ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં કોળી ઠાકોર સમાજમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ જગદીશ વિશ્વકર્મા દ્વારા ટિપ્પણી પર રોષ। અમરેલીમાં કોળી ઠાકોર સમાજમાં ટિપ્પણીને લઈ ભારે રોષ ફેલાયો છે। આ મુદ્દે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો। સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ પ્રકારની ટિપ્પણી માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર નારી શક્તિ અને સમાજની લાગણીને ઠેસ પહોંચાડે છે। આવેદનમાં માંગ કરવામાં આવી છે કે જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી માંગે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સમાજના આગેવાનો દ્વારા આ મુદ્દે સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે। મારું નામ ધીરુભાઈ મકવાણા, જિલ્લા કોળી ઠાકોર સમાજ અગ્રણી। આજરોજ અમે કલેક્ટર કચેરી અમરેલી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્રનો હેતુ એવો છે કે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજીએ બેફામ નિવેદન કર્યું અને નારી શક્તિ તેમજ સમગ્ર કોળી ઠાકોર સમાજનું અપમાન કર્યું છે અને એવું બોલવામાં આવ્યું છે કે ગેનીબેનના સાડીના પલ્લુ નીચેથી આપણે મત ખેંચી આવી અને આપણા પક્ષને મજબૂત બનાવી। આ શબ્દોને અમે સખત રીતે વખોડી છીએ અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્માજી આ શબ્દોની જાહેરમાં માફી ન માગે અને સમાજની પણ માફી ન માગે ત્યાં સુધી અમારી લડત શાંતિથી અને ગાંધીજીને માર્ગે અને આગળ જતા ઉગ્ર સ્વરૂપે અમે સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરશું। એના માટે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ પ્રતિનિધિ મંડળ અમરેલી જિલ્લાનું